તો વડોદરામાં રસ્તાના કામ પૂરા કરવામાં કોન્ટ્રાક્ટરની મનમાની સામે આવી છે। મર્યાદા પૂરી થયાના મહિનાઓ વીતી ગયા તેમ છતાંય હજુ સુધી કામ પૂરા નથી થયા। સૌરભ બિલ્ડર્સ અને ગાયત્રી કન્સ્ટ્રક્શનની રસ્તાના કામ પૂરા કરવામાં ઢીલી નીતિ સામે આવી છે। સૌરભ બિલ્ડર્સે 12 રસ્તાના કામ છેલ્લા 1 વર્ષથી ટલ્લે ચડાવ્યા છે। છાણી ગૌરવપથ રોડનું કામ પણ નિયત સમય મર્યાદામાં પૂર્ણ નથી કરવામાં આવતું તો ગાયત્રી કન્સ્ટ્રક્શનને પણ એક રસ્તાનું કામ પણ ન કરતા હવે પ્રજા પરેશાન થઈ છે। કોન્ટ્રાક્ટર્સની આળસુ વૃત્તિના કારણે લોકો હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે તો રોડ પ્રોજેક્ટ વિભાગે આ બંને એજન્સીઓને નોટિસ ફટકારી છે। લોકોએ કોન્ટ્રાક્ટર્સની સામે દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે। વારંવાર વડોદરા શહેરની અંદર અમે કહીએ છીએ કે અધિકારી રાજ છે અમુક એવું કે પણ અમે તો ખરેખર અધિકારી નહીં કોન્ટ્રાક્ટર રાજ છે। એનું કારણ એક જ છે, અમારા વિસ્તારની જયારે વાત કરીએ રોડની અત્યારે જે સ્થળ પર ઉભા છે, છાની જીબીની પાછળનો રોડ હોય, ગૌરવપથ રોડ છે, સપ્તપદીની પાછળનો રોડ છે, પોદાર સ્કૂલ વાળો રોડ, તમામ રોડ વિશે જયારે અધિકારીને રજૂઆત કે ભાઈ ક્યારે પૂર્ણ થશે તો અધિકારી એવું કહે છે કે ભાઈ કોન્ટ્રાક્ટર ફોન ઉઠાવતા નથી, નોટિસ આપે તો જવાબ આપતા નથી। એનો મતલબ શું થાય છે કે એનો મતલબ એક જ છે કે કોન્ટ્રાક્ટર જ બરોડા શહેર ચલાવે છે, ના કે અધિકારી કે સત્તા પક્ષ। કોન્ટ્રાક્ટરની આટલી ખુલ્લી દાદાગીરી હોય, અધિકારીના ફોન ના ઉઠાવે, નોટિસના જવાબ ના આલે, એનો મતલબ બહુ ક્લિયર છે કે વડોદરા શહેર કોન્ટ્રાક્ટર જ ચલાવે છે। ખરા અર્થમાં જોઈએ તો સાહેબ ઘણી મુશ્કેલીઓ પડે છે। છેલ્લા 6 મહિનાથી આ રોડનું કામ ચાલે છે અને ઘણી અગવડતા પડે છે અમને અહીંયા આવવા જવા માટે। અને આટલો લાંબા સમય સુધી કામ ખેંચાતું રહે અને કામ જો પૂર્ણ ના થાય તો એની બધી તકલીફ તો અમને જ પડવાની, જનતાને જ પડવાની છે। તો આના માટે યોગ્ય નિકાલ લાવવો પડે અથવા એક ટાઈમલાઈન સેટ કરવો કોન્ટ્રાક્ટર માટે કે ભાઈ મહિનાની અંદર કે 15 દિવસની અંદર આ કામ પૂરું કરવાનું તો સંપૂર્ણપણે પૂર્ણ થવું જોઈએ જેથી લોકોને અગવડતા ના થાય। એક ઇજારદાર છે આપણા સૌરભ બિલ્ડર્સ કરીને, એમના જે કામો છે ચાલુ એમાં ઘણી પ્રગતિ ધીમી છે એટલે અમે એમને અગાઉ પણ નોટિસ આપેલી અને હાલમાં પણ અમે કાર્યપાલક ઇજનેર સાહેબની સહીથી નોટિસ આપીને જાણ કરી છે કે ભાઈ ઝડપથી આ કામો ટાઈમ લિમિટમાં અને પ્રોપર ક્વોલિટી વાઇઝ પૂરા કરવામાં આવે, અન્યથા અમે કડક એક્શન લઈશું, એમાં કોઈ ચલાવી લેવામાં આવશે નહીં। બીજા એક ગાયત્રી કન્સ્ટ્રક્શન છે, એમનું જે કામ ચાલે છે એમાં પણ એમને થોડી ડીલે ચાલે છે, કામ ધીરાશ છે એટલે એમાં એમને પણ નોટિસ આપવામાં આવેલી છે। દંડ આપણે વચ્ચે જે ચોમાસા પહેલા જે કામગીરી ચાલુ થઈ હતી અને એમાં જે નિષ્કાળજી કોન્ટ્રાક્ટરની જણાઈ હતી એમાં આપણે દંડ કરેલો હતો એ કોન્ટ્રાક્ટરોને, અને હાલમાં અમે જે કામગીરી છે તે ટૂંક સમયમાં અને ક્વોલિટી વાઇઝ અને સમય મર્યાદામાં ઝડપથી પૂરી થાય એ માટે અમે લેખિતમાં એમને જાણ કરેલી।